નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો. તો આપણી સરકારે આઈ પોર્ટલ ઉપર 168થી પણ વધારે વસ્તુઓ આઈ પોર્ટલ ઉપર સબસિડીમાં મૂકી છે. તો એમાં આપણે એક વસ્તુની જે જરૂર હતી કે ઘણી બધી વસ્તુ આપણે તો વસાવી લીધી, પણ એક વજન કાંટાની જરૂર હતી. તો આપણે આજે જવું છે વજન કાંટો લેવા. અને હાલો ક્યાં જવું, તમે મારા ભેગા આવો, કેમ કે આ વસ્તુની ખેડૂતની જરૂર પડે આપણે થોડું ઘણું કંઈ જોખું કરવું હોય તો. અને સબસિડી મળે છે તો શું કરવાના લઈ હાલો હું તમને બતાવું જામ ખંભાળિયા દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્રમાં ત્યાં જઈ અને આપણે રાજસીભાઈની મુલાકાત લઈ. ખેડૂત મિત્રો, આપણે આગળ જે વિડીયોની અંદર વાત કરી છે તો આપણે એ વિડીયોમાં જે વાત કરી છે એ જ પ્રમાણે આપણે આવી ગયા છે દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્ર જામ ખંભાળિયામાં. તો આપણે રાજસીભાઈની મુલાકાત લઈ અને એને ત્યાં કઈ કઈ વસ્તુ આપણે એગ્રીકલ્ચરને ઉપયોગી થાય આવી વસ્તુમાં સબસિડી મળે છે તો એ વિશેની આપણે પૂરેપૂરી માહિતી અને તમને ગ્રાહકોને જે મનની અંદર જે સવાલ ઉગતા હોય એ સવાલનું નિરાકરણ કરવા માટે આપણે આવી ગયા છે જામ ખંભાળિયા. તો જામ ખંભાળિયામાં કઈ જગ્યાએ છે કે ભાઈ જોધપુર ગેટ અને સંતોષી ટી સ્ટોલની વાળી ગલી અને બીજી બાજુ તાલુકા પંચાયતવાળી ગલીમાં દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્ર જામ ખંભાળિયા. અને રાજસીભાઈના નંબર પણ અમે આ વિડીયોની અંદર એડ કરશું. હાલો આપણે રાજસીભાઈને જઈને મળીએ અને આગળની માહિતી એ આપશે. તો આપણે આવી ગયા છે ફાઇનલી દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્ર. કેમ છો? એકદમ મજામાં. તમને કેમ છે? બસ આનંદ છે. તો આપણે 2 મિનિટની માહિતી લઈ રાજસીભાઈ હું વસ્તુ રાખે છે, કઈ કઈ વસ્તુમાં સબસિડી છે અને કઈ કઈ કંપનીની રાખે છે અને તમને જે વસ્તુ રાખે એ વિશે મનની અંદર જે સવાલ ઉઠતા હોય એ સવાલનું નિરાકરણ કરવા માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે. તો હાલો રાજસીભાઈની મુલાકાત લઈ લઈએ. તો રાજસીભાઈ, સૌથી પહેલાં તો આપણે ખેડૂત મિત્રોને એવું બતાવવાનું છે કે તમે કઈ કઈ કંપનીની વસ્તુ રાખો અને હું વસ્તુ રાખો છો અને કઈ કઈમાં સબસિડી મળે એ થોડોક ઉલ્લેખ કરો. આપણે બધા મિત્રો આવો નરી અહીંથી જોઈ ગયા છે. નમસ્કાર ખેડૂત મિત્રો. મલદેવભાઈ, નમસ્કાર, તમારું સ્વાગત છે આજે અમારી દુકાને મુલાકાત લીધી બદલ. હવે તમારે મોટા ભાગનો વ્યવહાર એવો છે ખેડૂતોનો, અને ખેડૂતોને સરકાર તરફથી જે સબસિડી મળે છે એના સવાલો બહુ ઘણા બધા હોય છે કે જે ખરેખર સવાલોનું કામ કરવું, સવાલોના જવાબ પણ અઘરા હોય. હા, એટલે એ જવાબ મળતા નથી. એટલે એના માટે તમે આવ્યા છો તો પૂરેપૂરી માહિતી આપશો. અત્યારે હાલમાં ગુજરાત સરકાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓપન થયેલું છે. એમાં અંદાજે 150 જેટલી યોજનાઓમાં અરજી ચાલુ છે. એમાં લગભગમાં 50%થી લઈને 70-80% સુધીની સબસિડી મળે છે. આપણે એમાં મોટાભાગે બધાને જે ખેડૂતોને ખ્યાલ ન હોય એને ફ્રીમાં અરજી કરી આપીએ છીએ. અરજી ઉપરાંત આપણે વજન કાંટા, ઝટકા મશીન, ફુવારા લાઈન, પછી પીવીસી લાઈન, એ ટપક, આ બધાનું સબસિડીમાં વિતરણ કરીએ છીએ. તો આ જે પોર્ટલ ઉપર સરકારશ્રીના નિયમ દ્વારા જે વસ્તુ મૂકી છે કે આમાં એટલી સબસિડી મળે છે અને હું વસ્તુ છે એ તો આપણે વિડીયોની અંદર ઉલ્લેખ કરી તો વિડીયો બહુ લાંબો થઈ જાય, તમને જોવાની મજા ના આવે. તો મિત્રો, રાજસીભાઈ આગળથી આપણે જાણવું છે કે આપણે એની દુકાને આવ્યા હોય. એક વસ્તુ હું તમને પહેલાં કહી દઉં કે આ વિડીયો કોઈ પ્રમોશન વિડીયો નથી, કેમ કે રાજસીભાઈ અને હું ભાઈ હાથમાં દળમાં ભેગા ભણતા ને એટલે ભાઈબંધીના નાતાને લીધે અને વધારે પડતું આપણું ફોકસ ખેડૂત ઉપર અને પશુપાલક ઉપર જ છે. એટલા માટે મેં એને કીધું કે એક વિડીયો બનાવી અને થોડાક ખેડૂતને વધારે મદદરૂપ થાય, કેમ કે રચીભાઈ મારા બધા વ્યવહાર છે ને ખેડૂત અને પશુપાલક જ છે. અને આવી બધી યોજનાઓ છે એ ખેડૂતના હાથમાંથી સરકી જાય તો મજા ના આવે. અને રાજજીભાઈ આપણે ટૂંકમાં હગા ભાઈ જેવા માણસ છે. એ વસ્તુ તમને અહીંયા ઓનલાઈન અરજીથી કરીને જે ના થાય એ બધી કોશિશ કરી દે. અને હવે રાજજીભાઈને પૂછી કે કઈ કઈ કંપનીની હું વસ્તુ રાખે છે નહીં જરાક જણાવજો. આપણે છે ને પહેલો ફોકસ આપણો એવો છે કે વજન કાંટા. વજન કાંટા અત્યારે એક એવું ધારણા છે કે દરેક વાડીએ વજન કાંટો હોવો જોઈએ. આજ વજન કાંટો હશે તો ત્યાંથી ભાગ્યાના ભાગથી લઈ અને વેપારી આગળથી છેતરાવાનું બંધ. એટલે વજન કાંટો પહેલો સરકાર, ગુજરાત સરકાર એમાં 50% સબસિડી આપે છે. એમાં આઈએસઆઈ સ્ટાન્ડર્ડ કંપનીના જ વજન કાંટા જે માન્ય છે. તમે પોર્ટલ ઉપર જઈને અમારું પેઢીનું નામ અને નંબર એમાં જોઈ શકશો. વજન કાંટાની મિત્રો તમને ખબર છે ને, ઘણી જગ્યાએ આપણે કેવા છેતરાઈ જઈને પછી મીડિયામાં આવતું હોય કે ફલાણા ભાઈની વાડીથી જોખું આવ્યા હતા અને ગુણીમાંથી આટલો બધો માલ વધારે લઈ જતા. એટલે આ રાખવો જરૂરી છે. અને બીજી વાત કે અટાણે ભોંડ, નીલગાયના ત્રાસથી અને અન્ય
આપણા ખેતીના પાકને નુકસાન પહોંચાડતા જનાવરથી બચવા માટે ઝટકા મશીન પણ આવી ગયું છે, એની થોડોક ઉલ્લેખ કરે. હવે ગુજરાત સરકાર ઝટકા મશીનમાં 15,000 જેટલી સહાય આપે છે. ઘણા એવું વિચારતા હોય છે કે 15,000 માર્કેટમાં 5-6 હજારમાં તો મળે છે, પણ ખરેખર એ ISI સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી હોતા. એ કરંટ એટલો આપે છે કે જે નુકસાન થાય છે ને આપણે એમાં જીવ પણ ગુમાવી શકાય એવા ઝટકા મશીન. તો એનાથી ISI સ્ટાન્ડર્ડવાળા જે સરકારે મંજૂરી કરેલા હોય એ જ કંપનીના અમે ઝટકા મશીન વેચીએ છીએ. એમાં 15,000 જેટલી ગુજરાત સરકારની સબસિડી છે. અને બીજું તમારા સહાય કેન્દ્રની અંદર શું વસ્તુ તમે રાખો છો આગળ ખેતી ઉપયોગી આવે? બીજું ખેતીમાં ફુવારા લાઈન, ટપક, PVC જે અત્યારે આઈ ખેડૂતમાં આવે છે એની એ બધીની સબસિડી જે સબસિડીમાં મળે છે ને એ વસ્તુ બધી આપણે રાખીએ છીએ. એમાં ફુવારા લાઈન અને ટપકમાં 70% જેટલી સબસિડી હોય છે. 45%થી લઈને 70% સુધીની સબસિડી હોય છે. તો આમાં કંઈક સરકાર દ્વારા એવો નિયમ પણ કર્યો હોય કે ભાઈ આટલી કંપની છે, આ કંપનીના નામથી છે, આ બધું જ પોર્ટલ ઉપર ખુલ્લું મૂક્યું છે, એમાં તમારી આગળ કઈ કંપની ટપકની કહેજો, કાંટાની કહેજો, ઝટકાની કહેજો, ફુવારા લાઈનની કહેજો, જેથી કરીને ખેડૂતને માનો કે દાખલા તરીકે તમે જે રાખતા હોય એ જ કંપનીની લેવી હોય અને બીજે કંઈને મળતી ના હોય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે. બરાબર. વજન કાંટામાં મારી પાસે 3 કંપનીના વજન કાંટા છે. એ જે પોર્ટલ ઉપર તમે જોઈ છો 3 કંપની સ્ટાન્ડર્ડ સીધા સ્કેલના છે, પછી પ્રગતિ સ્કેલ છે અને ઓમકાર. 3માં હું વિતરણ કરીએ છીએ. બીજી રહી વાત ઝટકા મશીનનું, ઝટકા મશીન બી ઘણી બધી કંપનીઓ છે, 20-21 જે નામ ઘણા લાંબા છે, પણ એમાં જે જરૂરિયાત હોય એનો અમે વિતરણ પોર્ટલ ઉપર મોકલ છે એ મળી જશે. બીજું રહી વાત ફુવારા, તો ભૂમિ કંપનીને ફુવારા લાઈન અને ટપક, અને બીજી ટપકમાં નેટાફિમ જે વિશ્વમાં નામ છે એવું નેટાફિમ કંપનીના ટપક સિંચાઈ મળી હતી. ખેડૂત મિત્રોને કદાચ એવું મનમાં થતું હોય કે ભાઈ આપણે જવું છે, રાજસીભાઈની મુલાકાત કરવી છે, તો રૂબરૂ આવીને કરી શકે, ફોન દ્વારા કરી શકે, આવું કંઈ તમારી આગળ ઓપ્શન છે? હા, ગમે ત્યારે દિવસના સમયે ફોન કરી અને માહિતી લઈ શકે. અરજી કરવી હોય બીજા રાજ્યમાં, ગમે ત્યાંથી ગુજરાતમાં ગમે ત્યાંથી ખેડૂતનો ફોન આવશે તો અરજી અમે કરી આપશું. એને ખાલી એક ભરોસો કે એક ડોક્યુમેન્ટ OTP જે આધાર OTP લેવો પડે છે, એટલે એનો જો ભરોસો હોય તો OTP દઈને અરજી કરાવી શકે છે. અથવા એને કોઈ અહીંયા બેઠા અરજીમાં કાંઈ અગવડ આવતી હશે તો એ ફોન ઉપર માહિતી આપી અને એનું સમાધાન કરી દેશે. રચિભાઈ, એક તમે જે વસ્તુ રાખો એનું તો કહી દીધું, પણ એક મેન વસ્તુ આપણે ભૂલાઈ ગઈ છે. આપણે ખબર નથી, મેં 2 વર્ષ પહેલાં તમારે ત્યાંથી ઓલા મિની ફુવારા મંગાવ્યા હતા. હા, જેને આપણે સ્પ્રિંગ કલર કહીએ. એ મિની એટલે કે જીરા માટેના સ્પેશિયલ અને ભેહું માટેના. તો મારી ચેનલ જોતા હશે ને એ ખેડૂતો હશે પણ ભેગા તબેલાવાળા હશે, તો આ તમારે મળી જાય હાજરમાં કે કોઈ માણસ ફોનથી મગાવે તો તમે એને ઓનલાઈન મોકલી શકો? આવી સુવિધા છે? હા, ઓનલાઈન મોકલવાની સુવિધા છે, પણ ક્યારેક શું છે કે સ્ટોકના અભાવે માલ હોય ના હોય તો 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે, પણ શક્ય હશે ત્યાં સુધી અમે પહોંચાડી દઈશું. તો મિત્રો, ઘણી બધી આપણે માહિતી લીધી રચીભાઈ પાસેથી અને વધારેનું જાણવા એ મળ્યું કે ઝટકા મશીન જે છે એ વિધાઉટ કંપનીના કોઈ તમે લ્યો તો એની અંદર કરંટનો કોઈ સીમા ના હોય. કહેતા હોય કે 15 kVનો ઝટકો હોય, પણ એ કેટલા kVનો આવે ને આનો કંઈ નીકળીને આવે. સરકાર માન્ય કંપનીના રાખે. તમને એક કહી દેવા માંગુ કે 15 ISI સરકારે 10 kVથી વધારેનું ઝટકા મશીન માટેની મંજૂરી જ નથી આપી, પણ માર્કેટમાં 20 kV ને 22 kV ને 25 kV સુધીના ઝટકા મશીન વેચે છે, જે ખરેખર ઝટકો નથી, ડાયરેક્ટ કરંટ જ પાસ કરે છે. તો આની અંદર કોઈકથી જીવ ગુમાવવાનો વારો આપણો આવી જાય, કેમ કે આપણી વાડીની અંદર આપણે ચક્રું મારતા હોય, વાયર તૂટેલો પડ્યો હોય તો આપણે ખબર ના હોય. અને રહી વાત વજન કાંટાની, તો વજન કાંટો તો ખરેખર 5 વીઘાથી કરી અને 500 વીઘાનો ખેડૂત હોય ને એને ઘરે વજન કાંટો હોવો જરૂરી છે. અને ખરેખર અમે આજ છે ને વજન કાંટો લેવા આવ્યા હઈ, એટલે અમને એમ થયું કે એક વિડીયો ભાઈબંધ છે એટલે બનાવી દઈ. અને અમારે હાલ વજન કાંટો એક લઈ જ જવો છે. અમારી જે પ્રોસેસ આની અંદર હાલે છે, તો આનાથી વિશેષ કંઈ ખેડૂતને તમારે સમાચાર દેવો હોય તો દઈ દો, કેમ કે ખેડૂત તમારી મુલાકાત જરૂર કરશે. ચોક્કસ. તો ખેડૂતને એટલું જ કહેવાય કાંઈ પણ સંજોગો હોય તો સમય જોઈને બહુ રાત્રે હેરાન ન કરે, એ રીતે દિવસના સમયે કરી શકે ફોન, અથવા વોટ્સઅપ કરી દેવો તો અમારી અનુકૂળતા એવું સામેથી ફોન કરશે. અને બીજું એક કહેવાનું કે ટપકમાં ઘણા વિસ્તાર પ્રમાણે અલગ અલગ સંસ્થાઓ વધારાની સબસિડી દેખતા હોય. આપણે દેવભૂમિ દ્વારકામાં આગાખાન સંસ્થા તરફથી 25 ગામો એવા છે કે જેમાં ખેડૂતોને ટપક સિંચાઈ ઉપર 10,000 વધારાની સહાય આપે છે. પછી મીઠાપુર બાજુ જઈએ તો ત્યાં ટાટા તરફથી વધારાની સહાય મળે છે. એમ એસઆર બાજુ જઈએ છીએ આપણે જે અત્યારની ન્યારા,
એ બાજુ ન્યારા તરફથી વધારાની સહાય મળે છે, જે ખરેખર ટપકમાં લાભ લીધા જેવો છે ખેડૂતોને, એનો માહિતી હોતી નથી. તો એ ખાસ પોતાના વિસ્તાર પ્રમાણે જોઈ લેવું જોઈએ. વિડીયો લાંબો થાય ને એટલે હજી વધારે વિડીયો લાંબો અમે કરતા નથી, પણ તમારે બાગ બગીચા કરવા હોય ને તો ઓલું રિંગ ટપક અહીં મળી જાય. કેમ કે આના મેં આગળના કામ જોયા હે કે જે આંબાના બગીચા હોય એની અંદર ખબર, તમે મને જ કહેતા હતા કે મારે ભેગા આવો, તમે જોઈ જાઓ એકવાર. આપણે ખેતીવાડીનો શોખ છે અને એને ખેતીવાડી કરાવવાનો શોખ છે, એટલે મને ઘણી વખત કહેતા હોય કે તમે ભેગા આવો. અને રાજજીભાઈના ફોન નંબર આપે, એમાં બને ત્યાં સુધી વોટ્સએપ કરજો, કેમ કે ધંધામાં બીજી હોય, કદાચ તમારો ફોન રિસીવ ના થાય તો વોટ્સએપની અંદર તમારું સરનામું નાખીને તમારે મોકલો અને તમને સામેથી કોલ કરશે. તમારા નંબર બોલી દો. 76 22 99 55 44. તો આવજો. બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. વિડીયો શેર કરજો, તમને નહીં તો તમારા ભાઈબંધને, તમારા હગાવાલાને કામ લાગે એવો હે. ગુજરાતના કોઈ પણ ખૂણેથી ડોક્યુમેન્ટ લઈને આવો અને કામ તમામ કરી જાઓ. આવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.